રેલી કોઈ પણ વ્યક્તિ હોય, ધારાસભ્ય હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, એ પોલીસ વિશે કોઈ ટીકા ટિપ્પણી કરી જ ન શકે. કેમ કે એક વસ્તુ છે, પોલીસ છે તો આપણે છીએ. અત્યારે આપણે જોઈએ કે કાયદો અને વ્યવસ્થા છે તો આપણે સંચવાયેલા છીએ. અત્યારે હું અમારા સંગઠનની વાત કરું, અમને રાત દિવસ જ્યારે પણ જરૂર પડે છે ત્યારે અમને ખડે એ જ ઊભી છે. અમને કોઈને પણ કહેવું પડે છે ને તો એ આવવા માટે તૈયાર નથી. આવવા માટે કોણ તૈયાર થાય છે? પોલીસ જ થાય છે. પ્લસમાં અત્યારે 5000નો ઝુંડ હશે, બરાબર, 5 પોલીસવાળા હશે ત્યારે ઝુંડ રોકાઈ જશે. આપણે 500 વ્યક્તિ સામાન્ય હશે ને ત્યારે આ ઝુંડ રોકાશે નહીં. તો પોલીસમાં એવી શક્તિ છે, તાકાત છે, એ સરકારના નોકર છે અને ફોજ છે, એ આપણું ગર્વ છે, આન બાન અને શાન છે. તો આપણે કોઈ અધિકાર નથી બનતો કે આપણે કહી શકીએ કે એમના આપણે પટ્ટા અને ટોપી ઉતારી દઈશું. તો અમે એવી માંગણી કરીએ છીએ કે જે પણ વ્યક્તિએ આવો વિવાદિત ટિપ્પણી કરી છે એને ખરેખર ખુરશી ઉપરથી ઉતારી જ નાખવો જોઈએ. અમારી માંગણી એવી છે કે એ જે પદ ઉપરથી છે અને જે એમની વોટ બેન્કિંગ છે કે એમને જે ચૂંટ્યા છે એ કેવા વિચારોના હશે, એ આવા વિચારોના છે તો એ કેવા વિચારો હશે. અને પ્લસમાં હું કહું છું કે તમે આવી જે ટિપ્પણીઓ કરો છો તો એ તમારા પાસેથી શું શીખશે. તો અમારી એટલી જ માંગણી છે કે તમે પોલીસ વિરુદ્ધ આવી ટીકા અને ટિપ્પણીઓ કરો છો તો તમને કોઈ અધિકાર નથી કે તમે આ ખુરશી ઉપર રહો. અમારી એવી માંગણી છે કે એ રાજીનામું આપે.